આજે આપણે સંસ્કૃત ધોરણ 10 માં ગદ્ય 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ તેના વિશે અભ્યાસ કરવાના છે। સંસ્કૃતમાં 4 નાટ્યાંશ છે। સંસ્કૃત ધોરણ 10 માં 4 નાટ્યાંશ છે। એમાંનું એક છે ચોથું જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જેના વિશે આપણે આજે વિગતે ચર્ચા કરીશું। જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એટલે એનો ગુજરાતી એવું થાય શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ। આ પાઠ મહાભારતની કથા વસ્તુ આધારિત છે, મહાભારતમાંથી લેવામાં આવેલો છે, મહાભારત આધારિત છે। અને આના સંસ્કૃત કવિ મહાકવિ ભાસ, જેણે 13 રૂપકો લખ્યા છે, મહાકવિ ભાસે 13 રૂપકો લખ્યા છે, જે ભાસ નાટક ચક્રમના નામે પ્રખ્યાત છે। એમાંનું એક રૂપક દૂધ ઘટોત્કચ, જેમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। આની આખી વિષય વસ્તુ મહાભારત ઉપર આધારિત છે। મહાભારતના રચયિતા તમને મિત્રો ખ્યાલ હશે, છતાં ખ્યાલ ન હોય તો મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ। મહાભારતના રચયિતા કોણ છે? મહર્ષિ વેદવ્યાસ। આખી વિશ્વમાં સૌથી બે મોટા મહાકાવ્યો છે। એક તો છે રામાયણ અને એક તો છે મહાભારત। બે મોટા કાવ્ય છે, એક રામાયણ અને એક મહાભારત। રામાયણમાં 24,000 શ્લોકો છે, જ્યારે મહાભારતમાં 1,00,000 શ્લોક છે। રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકી છે, જ્યારે મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે। એટલે કે આ પાઠનું વિષય વસ્તુ મહાભારત ઉપર આધારિત છે। અને આ પાઠનું રચયિતા આપણે આગળ પણ કીધું કે મહાકવિ ભાસ દ્વારા રચવામાં આવેલો છે। આ પાઠનો પ્રકાર એકાંકી છે। એકાંકી એટલે વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં ભજવી શકાય તેવું નાટક હોય તેને એકાંકી કહેવામાં આવે છે। એક દિવસમાં ભજવી શકાય તેવું નાટક હોય એને એકાંકી કહેવામાં આવે છે। હવે આ પાઠમાં એવું છે, એમ કહેવામાં આવે છે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે શ્રી કૃષ્ણ એ યુદ્ધ રોકવા માટેનો છેલ્લો પ્રયત્ન, મહાભારતને યુદ્ધને રોકવા માટેનો છેલ્લો પ્રયત્ન કરેલો ને, એ પ્રયત્નમાં શ્રી કૃષ્ણ ભગવાને ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ, જેને હસ્તિનાપુર મોકલે છે। ભીમ અને હિડિંબાનો પુત્ર ઘટોત્કચ જેને હસ્તિનાપુર મોકલે છે। શ્રી કૃષ્ણ પોતાનો સંદેશ લઈ લે અને એ ઘટોત્કચ હસ્તિનાપુર જઈને હસ્તિનાપુરની સભામાં જે શ્રી કૃષ્ણનો સંદેશ સંભળાવે છે, એ આ પાઠમાં એ જે સભાનું વર્ણન છે એ આખું આ પાઠમાં અહીંયા વર્ણન કરવામાં આવેલું છે। એટલે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ તરફ જઈએ તો પાઠમાં શું આવશે અને આપણે એના શબ્દશઃ ચર્ચા આગળ કરીએ। નાટ્યાંશ છે એટલે પાત્રો મુજબ આ પાઠ આવશે। આ પાઠમાં પહેલું પાત્ર, મુખ્ય પાત્ર ઘટોત્કચ, જે ભીમ અને હિડિંબા રાક્ષસીનો પુત્ર, જેનું નામ છે ઘટોત્કચ। બીજું પાત્ર આવશે ધૃતરાષ્ટ્ર, જે કૌરવોના પિતા, 100 કૌરવોના પિતા। અને એના પછીનું પાત્ર આવશે શકુની, જે દુર્યોધનના મામા છે। શ્રી કૃષ્ણ તો તમે બધા જાણો છો। ત્યાર પછી તમે બધા જાણો છો કૌરવો કેટલા હતા, પાંડવો કેટલા હતા, એ તમને ખબર છે। કૌરવો 100 હતા, પાંડવો 5 હતા, બરોબર। ફરીથી એકવાર કહી દઉં પાંડવોના 5 નામ। પેલું કોણ હતું? યુધિષ્ઠિર। બીજું કોણ હતું? ભીમ। ત્રીજું કોણ હતું? અર્જુન। ચોથું કોણ હતું? નકુલ। અને પાંચમું કોણ હતું? સહદેવ। આ 5 પાંડવો હતા, બરોબર। હવે આપણે પાઠ તરફ જોઈએ તો પહેલી લીટીમાં એવું કહેવામાં આવે છે કે ઘટોત્કચ એક નામ છે। ઘટોત્કચ એટલે ઘટોત્કચ। પ્રવિશ્ય એટલે પ્રવેશીને, ઘટોત્કચ પ્રવિશ્ય એટલે પ્રવેશીને। અરે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, અય એટલે અરે, અયમ એટલે આ, અય એટલે અરે, અયમ એટલે આ। અત્ર ભવાન એટલે અહીં આપ અથવા અહીં તમે। ધૃતરાષ્ટ્ર, ઘટોત્કચ એવું બોલે છે પ્રવેશીને છે એ કાઉન્સમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં જોતા રહેજો। પ્રવિશ્ય એટલે પ્રવેશીને, અયે
અયમ, અય એટલે કે અરે, અયમ એટલે કે આ, અત્ર ભવાન, અત્ર ભવાન એટલે અત્ર એટલે અહીં, ભવાન એટલે આપ, અહીં આપ, ધૃતરાષ્ટ્ર એટલે ધૃતરાષ્ટ્ર પ્રવેશીને પેલા પ્રવેશે છે, કાઉન્સમાં આપ્યું પ્રવેશ, કોઈ નાટક લગ્નમંચ ઉપર જઈએ ત્યાં પ્રવેશ કરે એટલે કાઉન્સમાં આપ્યું છે પ્રવેશીને કોઈ પાત્ર બોલતું નથી, પ્રવેશીને અરે આપ, આપ, અરે આપ, આપ, અહીં ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્ય સતસ્ય, અનાર્ય, અનાર્ય જે આર્ય નથી, એવા નથી, આર્ય નથી, અનાર્ય, અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા, અનાર્ય સતસ્ય, સો અનાર્ય પુત્રના, અનાર્ય સતસ્ય એટલે શું થાય, સો અનાર્ય પુત્રના ઉત્પાદયિતા, ઉત્પાદયિતા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, જન્મદાતા, જન્મ આપનાર, એટલે એવું કે છે પ્રવેશીને અરે આ, અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રના જન્મદાતા, સો અનાર્ય પુત્રના જન્મદાતા, ઉપશ્રુત્ય પાછો કાઉન્સમાં આપે છે ઉપશ્રુત્ય, ઉપશ્રુત્ય એટલે પાસે જઈને, ઉપશ્રુત્ય એટલે શું થાય, પાસે જઈને, પાસે જઈને, ઉપશ્રુત્ય છે એમાં ત્ય પ્રત્યય લાગ્યો છે, સંબંધ ભૂતકૃદન છે, કયો છે, સંબંધ ભૂતકૃદન, જેનું ગુજરાતી કરતા એને પ્રત્યય લાગે છે, ઉપશ્રુત્ય એટલે પાસે જઈને, પિતામહ, પિતામહ એટલે પિતાના પિતા એટલે કે દાદા, પિતામહ, અભિવાદયે ઘટોત્કચ, અભિવાદય, અભિવાદય એટલે અભિવાદન કરું છું, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, શું કે છે પ્રવેશીને અરે આ, અહીં આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રના જન્મદાતા, સો જે આર્ય નથી એવા, સો અનાર્ય પુત્રના જન્મદાતા પાસે જઈને, પિતામહ, પિતામહ, અભિવાદય, અભિવાદય એટલે અભિવાદન, પ્રણામ, અભિવાદન કરું છું, ઘટોત્કચ, ઘટોત્કચ, પછી ત્યાં તમે વાક્ય પુસ્તકમાં જોશો તો ડોટ 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 આપેલું છે, એ વાક્ય એનું અધૂરું રહી જાય છે, કેનું, ઘટોત્કચ, હું ઘટોત્કચ અભિવાદન કરું છું એમ વાક્ય અધૂરું, ઇત્યોક્તે કાઉન્સમાં બાજુમાં આપેલું છે, ઇત્યોક્તે, ઇતિ પ્લસ ઉક્ત પ્લસ ઇત્યોક્તે, ઇતિ પ્લસ અધ પ્લસ ઉક્તે, એમ અડધું કહેતા, શું કે છે, એમ અડધું કહેતા, ઇત્યોક્તે એટલે એમ અડધું કહેતા, પોતાનું ઘટોત્કચ વાક્ય અધૂરું રાખી દે છે, એમ અડધું કહેતા, ન એટલે કે ના ના, ન એટલે શું કે છે, ના ના, અયમ અક્રમ, અયમ એટલે કે આ, અયમ એટલે કે આ, અક્રમ, અક્રમ એટલે ક્રમનો ભંગ છે, અયમ એટલે કે આ, અક્રમ ક્રમનો ભંગ છે, યુધિષ્ઠિરાય ચ, યુધિષ્ઠિરાય ચ, યુધિષ્ઠિર વગેરે, યુધિષ્ઠિરાય ચ, યુધિષ્ઠિર વગેરે, દય એટલે કે વગેરે, મે યુધિષ્ઠિર વગેરે, મે એટલે કે મારા, ગુરુઓ એટલે ગુરુજનો, યુધિષ્ઠિર વગેરે, મે એટલે કે મારા, ગુરુઓ એટલે ગુરુજનો, અભિવાદયંતી ભવંતમ, અભિવાદયંતી ભવંતમ એટલે કે આપને અથવા તમને, અભિવાદયંતી એટલે અભિવાદન કરે છે, શું કે છે, પહેલા તો એમ કે છે ઘટોત્કચ પાસે જઈને પિતામહ હું તમને પ્રણામ કરું છું, પ્રણામ કરતા કરતા એને યાદ આવે છે, એ અડધું બોલતા બોલતા ઉભો રહી જાય છે અને કહે છે કે ના ના ના, આ તો ક્રમનો ભંગ છે, શું કે છે, ન અયમ અક્રમ, આ ક્રમનો ભંગ છે, યુધિષ્ઠિરાય ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે, યુધિષ્ઠિર વગેરે, મે એટલે કે મારા, ગુરુઓ એટલે ગુરુજનો, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો, ભવંતમ એટલે કે આપને, ભવંતમ એટલે શું કે છે, ભવંતમ એટલે કે આપને અથવા તમને, અભિવાદયંતી અભિવાદન કરે છે, પશ્ચાત, પશ્ચાત એટલે કે પછી, પશ્ચાત એટલે શું થાય, પછી, ઘટોત્કચમ અહમ, પશ્ચાત એટલે પછી, ઘટોત્કચ પ્લસ અહમ, અહમ એટલે હું, ઘટોત્કચ એટલે ઘટોત્કચ, પછી હું ઘટોત્કચ, પછી હું ઘટોત્કચ અભિવાદયે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું, શું કે છે આખા પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ, ઘટોત્કચ, ઘટોત્કચ પેલા કાઉન્સમાં કહે છે કે પ્રવેશીને પોતે અંદર પ્રવેશે છે, પ્રવેશે શું કે છે, અરે આપ શ્રી ધૃતરાષ્ટ્ર, અરે આપ શ્રી ધૃતરાષ્ટ્ર સો અનાર્ય પુત્રના જન્મદાતા, સો અનાર્ય પુત્રના જન્મદાતા, પછી શું કે છે, પાસે જઈને પિતામહ, પિતામહ, પિતાના પિતા એટલે કે પિતામહ, પિતામહ હું ઘટોત્કચ અભિવાદન કરું છું, હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું, એમ કહેતા કહેતા પોતે અટકી જાય છે, ઇત્યોક્તે એમ અડધું કહેતા, ઇત્યોક્તે એટલે અડધું કહેતા, ન એટલે કે ના ના ના, અયમ અક્રમ, ના ના આ ક્રમનો ભંગ છે, યુધિષ્ઠિરાય ચ એટલે કે યુધિષ્ઠિર વગેરે,
મેં એટલે કે મારા, ગુરુઓ એટલે ગુરુજનો, ભવંતમ એટલે કે આપને, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને અભિવાદન કરે છે. પશ્ચાત એટલે કે પછી, ઘટોત્કચમહં પછી ઘટોત્કચ હું, પછી હું ઘટોત્કચ અભિવાદય એટલે અભિવાદન કરું છું. એટલે કે છે કે મારાથી તમને પહેલા અભિવાદન ન કરાય. હકીકતમાં પહેલા મારા ગુરુજનો તમને અભિવાદન કરે છે, ત્યાર પછી હું તમને અભિવાદન કરું છું. એટલું કે છે. તો સામે એને વળતા જવાબમાં ધૃતરાષ્ટ્ર કહે છે, ધૃતરાષ્ટ્ર બોલે છે. હવે બીજું પાત્ર છે ધૃતરાષ્ટ્ર. મિત્રો બીજું પાત્ર ધૃતરાષ્ટ્ર એ બહુવ્રીહી સમાસ છે. ધૂતેલું રાષ્ટ્ર જેની પાસે છે તે. કયો સમાસ છે વિદ્યાર્થી મિત્રો? ધૃતરાષ્ટ્ર એટલે ધૂતેલું રાષ્ટ્ર જેની પાસે છે તે. ધૃતરાષ્ટ્ર કહે છે, બોલે છે, એહી એહી પુત્ર. એહી એટલે કે આવ. એહી એટલે પાછું કે આવ. પુત્ર એટલે પુત્ર. આવ આવ પુત્ર. ધૃતરાષ્ટ્ર શું બોલે છે? એહી એહી પુત્ર એટલે કે આવ આવ પુત્ર. પછી સામે પાછો ઘટોત્કચ વાત કરે છે. ઘટોત્કચ અહો કલ્યાણઃ ખલુવત્ર ભવાન. અહો એટલે કે અરે. અહો એટલે કે અરે. કલ્યાણ એટલે કે અરે કલ્યાણકારી. અરે કલ્યાણકારી. ખલુ એટલે ખરેખર. અત્ર ભવાન એટલે આપશ્રી. અરે કલ્યાણકારી ખરેખર આપશ્રી. ઘટોત્કચ પછી બોલે છે, અરે કલ્યાણકારી ખરેખર આપશ્રી. કલ્યાણાનામ. કલ્યાણાનામ એટલે કલ્યાણકારી વસ્તુઓના. કલ્યાણાનામ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કલ્યાણકારી વસ્તુઓના. પ્રસૂતિમ એટલે જન્મદાતા. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા ભગવાન ચક્રાયુધ. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા કોણ છે? ભગવાન ચક્રધારી. કોણ છે? ભગવાન ચક્રધારી. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા ભગવાન ચક્રધારી એ પિતામહમાં. પિતામહમાં. પિતામહમ એટલે પિતામહને. આહ એટલે કહ્યું. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા ભગવાન ચક્રધારીએ પિતામહને કહ્યું. ત્રીજું પાત્ર પાછું ઘટોત્કચ બોલે છે કે અરે કલ્યાણકારી ખરેખર આપશ્રી. બીજા પાત્રની લાઈનમાં જોશો વિદ્યાર્થી મિત્રો એટલે પાઠ્યપુસ્તકમાં ખબર પડશે. અહો એટલે કે અરે, કલ્યાણ એટલે કલ્યાણકારી, ખલુ એટલે ખરેખર, અત્ર ભવાન એટલે આપશ્રી. અરે કલ્યાણકારી ખરેખર આપશ્રી. પછી શું કહે છે કે કલ્યાણકારી વસ્તુઓના. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા. પ્રસૂતિમ એટલે જન્મદાતા, ઉત્પાદયિતા એટલે જન્મદાતા. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા ભગવાન ચક્રધારીએ પિતામહને કહ્યું. શું કીધું? ધૃતરાષ્ટ્ર. એટલું કીધું એટલે ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રે આ વાત સાંભળી એટલે કૌંસમાં તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે આસન્નાત ઉત્થાય. આસન્નાત ઉત્થાય. કૌંસમાં આસન પરથી ઉઠીને. આસન્નાત એટલે આસન પરથી. પાંચમી એકવચન. પાંચમી વિભક્તિ એકવચન. આસન્નાત એટલે આસન પરથી. ઉત્થાય એટલે ઉઠીને. ઉત્થાય એટલે ઉઠીને. ઉત્થાય છે એ સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય છે. આસન્નાત એટલે આસન પરથી. ઉત્થાય એટલે ઉઠીને. ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ ભગવાનનું નામ આવ્યું એટલે પોતે આસન પરથી ઊભા થાય છે. આસન પરથી ઉઠીને. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. કિમ આજ્ઞાપયતિ એટલે શું આજ્ઞા આપી છે? કિમ આજ્ઞાપયતિ એટલે શું થાય? શું આજ્ઞા આપી છે? ભગવાન ચક્રાયુધ. ભગવાન ચક્રધારી. આસન પરથી ઉઠીને શું કહે છે ધૃતરાષ્ટ્ર? ભગવાન ચક્રધારીએ શું આજ્ઞા કરી છે? પછી ઘટોત્કચ કહે છે. એને જવાબ આપે છે ઘટોત્કચ. ધૃતરાષ્ટ્ર અને ઘટોત્કચ વચ્ચેનો સંવાદ ચાલે છે. ઘટોત્કચ કહે છે કે ન ન ન. શું કહે છે? ન ન ન એટલે કે ના ના ના. શું કહે છે? ના ના ના. આસનસ્થેન એવ. આસનસ્થેન એવ. આસન પર બેસીને જ. આસનસ્થેન એવ. આસન પર બેસીને જ. આસનસ્થેન એટલે કે આસન પર બેસીને જ. ભવતા એટલે તમારે. આસન પર બેસીને જ તમારે શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. આસન પર બેસીને જ તમારે સાંભળવો જોઈએ. જનાર્દનસ્ય સંદેશો એટલે શ્રી કૃષ્ણનો સંદેશ. એટલે કે છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે, કારણ કે ધૃતરાષ્ટ્ર પોતાના આસન પરથી ઊભા થાય છે એટલે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે કે ના ના ના, તમારે ઊભા થવાની જરૂર નથી. તમારે આસન પર બેસીને જ શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશ સાંભળવો જોઈએ. ફરીથી એકવાર જેટલું ભાષાંતર કર્યું એટલું વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લઈએ. ઘટોત્કચ પ્રવેશીને અરે આપ શ્રી ધૃતરાષ્ટ્ર સોમનાર્ય પુત્રના જન્મદાતા પાસે જઈને પિતામહ હું ઘટોત્કચ અભિવાદન કરું છું એમ અડધું કહેતા ના ના ના, આ ક્રમનો ભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે,
પછી હું ઘટોત્કચ આપને અભિવાદન કરું છું. પછી ધૃતરાષ્ટ્ર બોલે છે કે આવ આવ પુત્ર. પછી સામે ઘટોત્કચ કહે છે કે અરે કલ્યાણકારી ખરેખર આપ શ્રી. ઘટોત્કચ શું કહે છે? ઘટોત્કચ પ્રણામ કરે છે એટલે ધૃતરાષ્ટ્ર કહે છે, ઘટોત્કચ પ્રણામ કરે છે એટલે ધૃતરાષ્ટ્ર કહે છે કે આવ આવ પુત્ર. સામે ઘટોત્કચ કહે છે કે અરે કલ્યાણકારી ખરેખર આપ શ્રી. કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા, કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા ભગવાન ચક્રધારીએ પિતામહને કહ્યું. આવું કે છે એટલે ઘટોત્કચ આવું ધૃતરાષ્ટ્રને કહે છે એટલે ધૃતરાષ્ટ્ર પોતાના આસન પરથી ઉઠીને કહે છે કે ભગવાન ચક્રધારીએ શું આજ્ઞા આપી છે? શું કહે છે? ધૃતરાષ્ટ્ર પોતાના આસન પરથી ઊભા થાય છે અને કહે છે કે ભગવાન ચક્રધારીએ શું આજ્ઞા આપી છે? તો સામે ઘટોત્કચ એની સાથે વાત કરતા કહે છે કે ના ના ના, તમારે આસન પરથી ઊભા થવાની જરૂર નથી. શ્રી કૃષ્ણનો સંદેશ તમારે બેઠા બેઠા જ સાંભળવો જોઈએ. પછી ધૃતરાષ્ટ્ર બોલે છે યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. શું કહે છે મિત્રો? ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. યદા આજ્ઞાપયતિ જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા. ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન ચક્રધારીની, યદા આજ્ઞાપયતિ એટલે યદા એટલે કે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા. કારણ કે ઘટોત્કચે કીધું કે ના ના ના, તમારે આસન પર બેસીને શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. બરોબર? એટલે શું કરે છે ધૃતરાષ્ટ્ર? એમ કહે છે કે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા. ઉપવિશતિ કાઉસમાં આપ્યું છે મિત્રો, ઉપવિશતિ વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન તીત અંતિ. ઉપવિશતિ એટલે બેસી જાય છે. શું બોલે છે ધૃતરાષ્ટ્ર? યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ એટલે કે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા, અને ઉપવિશતિ એટલે બેસી જાય છે. પિતામહ, પિતામહ એટલે કે પિતામહ, પિતામહ એટલે પિતામહ. એક પુત્ર વિનાશ. આ પિતામહ ધૃતરાષ્ટ્રને સંબોધિત કરે છે કે પિતામહ એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી. એક પુત્ર વિનાશાત એટલે એક પુત્રના વિનાશથી. અર્જુનસ્ય તાવત, એક પુત્રના વિનાશથી. અર્જુનસ્ય એટલે અર્જુનની છઠ્ઠી વિભક્તિ એકવચન. અર્જુનની તાવત એટલે તો. પિતામહ એક પુત્રના વિનાશથી. અર્જુનની તો. ઈદુર્ષિ, ઈદુર્ષિ એટલે આવી. ખલુ એટલે ખરેખર, ખલુ એટલે ખરેખર. અવસ્થા એટલે અવસ્થા. શું કહે છે કે પિતામહ અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામ્યો, ખરેખર અર્જુનની આવી અવસ્થા થઈ ગઈ છે. કા પુનર્ભવતો ભવિષ્યતિ, કા પુનર્ભવતો ભવિષ્યતિ. કા એટલે કેવી, પુનર એટલે વળી, ભવતો એટલે તમારી, ભવિષ્ય એટલે થશે. વળી તમારી કેવી થશે? આ વાક્યમાં શું ઘટોત્કચ કહેવા માંગે છે પિતામહને? કહે છે કે પિતામહ અર્જુનનો એક છોકરો અભિમન્યુ હતો જે રણ મેદાનમાં મૃત્યુ પામ્યો, તો અર્જુનની ખરેખર આવી અવસ્થા થઈ ગઈ છે, તો તમારા તો 100 પુત્ર છે. કેટલા છે? 100. જે મૃત્યુ પામશે તો તમારી અવસ્થા કેવી થશે? ફરીથી લીટીનું ભાષાંતર જો વિદ્યાર્થી મિત્રો, કે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે, તો વળી તમારી કેવી થશે? તત એટલે કે પછી, શ્રીપમ એટલે ઝડપથી. તત એટલે કે પછી, શ્રીપમ એટલે ઝડપથી. તત એટલે પછી, શ્રીપમ એટલે ઝડપથી. ઇદાનીમ એટલે અત્યારે, પછી ઝડપથી અત્યારે. અત્યારે ઝડપથી તમે, અત્યારે ઝડપથી તમે. આત્મબલધાનમ પુરુષવ, આત્મબલધાનમ પુરુષવ. આત્મબલધાનમ પુરુષવનો એવું થાય પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. એટલે કે છે કે પિતામહ અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામ્યો, તો એની ખરેખર આવી અવસ્થા છે, તો તમારી કેવી થશે? એટલે કહું છું કે અત્યારે જ ઝડપથી તમારા પક્ષની સંપૂર્ણ સેનાને તમે પાછી વાળી લો, જેથી કરીને આ યુદ્ધ રોકાઈ જાય અને નરસંહાર થતો બચી જાય. આવી અવસ્થા છે તો વળી તમારી કેવી થશે? અને પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. યથા એટલે કે જેમ, યથા એટલે જેમ. તે પુત્ર શોક સમુસ્થિતો અગ્નિ, પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ. જેથી તે પુત્રના, યથા એટલે કે જેમ, અથવા અહીંયા જેથી લે છે જેથી, તે એટલે તે પુત્ર શોક સમુસ્થિતો અગ્નિ. પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ. પુત્ર શોક સમુસ્થિત અગ્નિ. પુત્રના શોકથી, પુત્ર શોક ષષ્ઠી તત્પુરુષ, પુત્રના શોક સમુસ્થિતો, પુત્રના શોકથી સમુસ્થિત એટલે કે તૃતીયા તત્પુરુષ. કયો? તૃતીયા તત્પુરુષ. પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ. ન તૌ પ્રાણામય, ન
તો પ્રાણામયમ, આ તમારા પ્રાણોને, તો પ્રાણામયમ એટલે તમારા આ પ્રાણોને હવી રીતિ, ભવિષ્યની માફક. હવનમાં જે બધી વસ્તુઓ હોમવાની હોય ને ભવિષ્ય કે શું કે વિદ્યાર્થી મિત્રો? ભવિષ્ય. હવનમાં જે આપણે હોમીએ બધી વસ્તુ એને ભવિષ્ય કહેવાય. આ તમારા પ્રાણોને ભવિષ્યની માફક ન દહે. ન દહે વાક્યમાં વચ્ચે આપ્યું છે ન દહે એટલે બાળી ન નાખે, જેથી તે પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ આ તમારા પ્રાણોને ભવિષ્યની માફક બાળી ન નાખે. ફરીથી પેરેગ્રાફનું ભાષાંતર એકવાર જોઈ લઈએ. તમને કીધું હતું કે આનો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને કરેલા વિલાપ વિશે જણાવો. એમાં સાંભળો ઘટોત્કચ, પિતામહ સાંભળો, હાયવસ, પિતામહ સાંભળો, હાયવસ, અભિમન્યુ, હાયવસ, કુરુકુળના દીપક, યદુકુળના અંકુર, તારી માતાને, મામાને, મને પણ છોડીને પિતામહ પાંડુ રાજાને જોવાના આશયથી અથવા હેતુથી તું સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ એક પુત્રના મૃત્યુથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે. એક પુત્રના મૃત્યુથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે, તો વળી તમારી કેવી થશે? આથી જ અત્યારે જ ઝડપથી પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી તે પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ આ તમારા પ્રાણોને ભવિષ્યની માફક બાળી ન નાખે. આગળ વિદ્યાર્થી મિત્રો એના પછીનો પાત્ર છે શકુની. શકુન જે દુર્યોધનનો મામો અને ગાંધારીનો ભાઈ અને ગાંધાર નરેશ, જેને શકુની કહેવામાં આવતું. એની જુપિટાના ભાષામાં નિપુણતા હતી, પોતે ધારે ને એ ભાષા પોતે પાડી શકે. શકુની કે છે યદિ સંયાદ વાક્ય માત્ર, શું કે છે? યદિ સંયાદ વાક્ય માત્ર નિર્જિતેયમ વસુંધરા, યદિ સંયાદ વાક્ય માત્ર નિર્જિતેયમ વસુંધરા. યદિ એટલે કે જો, સંયાદ વાક્ય માત્ર બોલવા માત્રથી, જો યદિ એટલે જો, સંયાદ વાક્ય માત્ર એટલે બોલવા માત્રથી, નિર્જિતેયમ એટલે જીતાઈ જાય, નિર્જિતેયમ એટલે જીતાઈ જાય, જીતી લેવા, વસુંધરા એટલે ધરતી અથવા પૃથ્વી. આખું વાક્ય એવું છે, જો બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જાય, જો બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જાય. વાક્ય વાક્ય ભવેત સર્વ સત્રવદ. શું કહે છે શકુની મિત્રો? કે જો બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જાય તો વાક્ય વાક્ય ભવેત સર્વ સત્રવદ, કે એક એક વાક્યમાં બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. વાક્ય વાક્ય એટલે એક એક વાક્યમાં ભવેત સર્વ સત્રવદ, ભવેત એટલે થઈ જાય, સર્વ સત્રવદ બધા ક્ષત્રિયોનો વધ. આગલા શ્લોકમાં, આગલા પેરેગ્રાફમાં એવું કીધું હતું ઘટોત્કચે કે તમારી સેના ઝડપથી વારી લો, નહીં તો તમારા બધા પુત્રના મૃત્યુ થશે, એવું કીધું હતું. આ સાંભળીને શકુની શું કહે છે? ધૃતરાષ્ટ્રના શાળાશ્રી કે છે શકુની કે ઘટોત્કચને કે જો આવી રીતના બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જતી હોય તો એક એક વાક્યમાં બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. એટલે સામે ઘટોત્કચ પછી એને જવાબ આપે છે વળતો હતો, હો શકુને, હો શું કહે છે? હો શકુને, હે શકુની, હો અષ્ટમી વિભક્તિ એકવચન સંબોધન, હો શકુને, હે શકુની. શકુની ઇતિ વ્યાહરતિ, શકુની ઇતિ વ્યાહરતિ. આ શકુની બોલે છે, શું કહે છે? આ શકુની બોલે છે, એટલે હે શકુની આ તું બોલે છે. એમ કીધું ને કે બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જાય તો વાક્યો વાક્યોમાં બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. એટલે ઘટોત્કચ કહે છે કે હે શકુની, આ શકુની તું બોલે છે. અથવા એમ કહે છે કે આ શકુની બોલે છે, હે શકુની, હો શકુની એટલે હે શકુની. અક્ષાન વિમુચ્ય ભવવાણી યોગ્ય, અક્ષાન વિમુચ્ય ભવવાણી યોગ્ય. અક્ષાન એટલે જુગારના પાસા, અક્ષાન એટલે ઝૂકટાના પાસા, વિમુચ્ય એટલે છોડીને. અક્ષાન એટલે જુગારના પાસા, વિમુચ્ય એટલે છોડીને. બાણ યોગ્ય ભવ, બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા. શું કહે છે ઘટોત્કચ શકુનીને કે આ શકુની ખરેખર બોલે છે, હે શકુની જો તારામાં તાકાત હોય તો આ જુગારના પાસા છોડી દે અને શસ્ત્રો ઉપાડ, શસ્ત્ર અસ્ત્ર ઉપાડ અને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા.
આવું ઘટોત્કચ એને વળતો જવાબ આપે છે. આવું કે છે એટલે શકુનીને કે છે એટલે દુર્યોધન ઘટોત્કચને પોતાના ભાષામાં પોતાના શબ્દોમાં કહે છે કે દુર્યોધન કહે છે ભો ભો પ્રકૃતિગત, કારણ કે સ્વાભાવિક છે શકુનીને કે એટલે દુર્યોધનને ખોટું લાગે, કારણ કે શકુની હતો એ દુર્યોધનનો મામો હતો. શકુની કોનો મામો હતો વિદ્યાર્થી મિત્રો? દુર્યોધનનો. એટલે દુર્યોધન બોલે છે ભો ભો પ્રકૃતિગત. શું કે છે? ભો ભો પ્રકૃતિગત. એટલે કે અરે ઓ, પ્રકૃતિ એટલે મિત્રો સ્વભાવ થાય, આદત. પ્રકૃતિ એટલે શું થાય? સ્વભાવ, આદત. અને પ્રકૃતિ એટલે નૈસર્ગિક. પણ અહીંયા સ્વભાવ અને આદતની વાત કરવામાં આવી છે. ભો ભો પ્રકૃતિગત. અરે ઓ મૂળ સ્વભાવ, ગત એટલે ગયેલો. અરે ઓ મૂળ સ્વભાવ પર ગયેલો. ભો ભો પ્રકૃતિગત એટલે શું છે? અરે ઓ મૂળ સ્વભાવ પર ગયેલો. વયમપી ખલુ રૌદ્ર રાક્ષસો ગ્રાસા. શું કે છે? વયમપી ખલુ રૌદ્ર રાક્ષસો ગ્રાવા. વયમ પ્લસ અપી. પેલા શું કે છે? અરે ઓ મૂળ સ્વભાવ પર ગયેલો. એવું શું કામ કીધું? કારણ કે ઘટોત્કચ છે તે હિડિંબા અને ભીમનો પુત્ર છે ને. હિડિંબા એક રાક્ષસ છે. એટલે એનું કહેવાનું એમ થાય છે કે તું રાક્ષસ તો છોકરો છો, એટલે રાક્ષસ તારો સ્વભાવ રાક્ષસ જેવો એના ઉપર ગયેલો. અરે ઓ મૂળ સ્વભાવ પર ગયેલો એમ કીધું. વયમ અપી. વયમ એટલે અમે, અપી એટલે પણ, અમે પણ. ખલુ એટલે ખરેખર. વયમ એટલે અમે, અપી એટલે પણ, અમે પણ. ખલુ એટલે ખરેખર, અમે પણ ખરેખર. ખલુ એટલે હું વિદ્યાર્થી મિત્રો ખરેખર. વયમ એટલે અમે, અપી એટલે પણ, અમે પણ ખરેખર. રૌદ્ર રાક્ષસો ગ્રાસા ભાવ. રુદ્ર રાક્ષસોના ઉગ્ર સ્વભાવ વાળા છે. કેવું કે છે? એમનો સમજતો તું જ રાક્ષસના કુળનો છો, એટલે તારામાં રાક્ષસ ના કારણે તારામાં પ્રકૃતિ, તારો સ્વભાવ, આદત એવી છે, આદત એવો છે. એટલે તું શકુનીને કહે. એટલે શું કહે છે કે અમે પણ ખરેખર, કોણ છે? દુર્યોધન. અમે પણ ખરેખર રુદ્ર રાક્ષસોના ઉગ્ર સ્વભાવ વાળા છે. અમારો સ્વભાવ એ કે રાક્ષસ જેવો જ છે. એવું દુર્યોધન કોને કહે છે વિદ્યાર્થી મિત્રો? ઘટોત્કચને. જોઈએ છેલ્લી બે લીટી ફરીથી એકવાર શકુનીથી જોઈએ છે. શકુની, જો બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જાય, જો બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જાય તો વાક્યમાં બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. એ બે લીટી શકુનીનું પાત્ર જોયું આપણે. જો બોલવા માત્રથી આ પૃથ્વી જીતાઈ જાય તો વાક્યમાં બધા શત્રુઓનો વધ થઈ જાય. ઘટોત્કચ કહે છે કે આ શકુની બોલે છે. ઘટોત્કચ શું કહે છે? આ શકુની બોલે છે, હે શકુની, હે શકુની, જુગારના પાસા છોડીને, હે શકુની, જુગારના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા. પછી સામે દુર્યોધન કહે છે કે અરે ઓ, દુર્યોધન બોલે છે અરે ઓ મૂળ સ્વભાવ પર ગયેલો. ભો ભો પ્રકૃતિગત. એટલે કે અરે ઓ મૂળ સ્વભાવ પર ગયેલો, અમે પણ ખરેખર રુદ્ર રાક્ષસોના ઉગ્ર સ્વભાવ વાળા છીએ. અમે